અમદાવાદમાં ક્રાઇમ બ્રાન્ચે ગુજરાતમાં ગાંજાનો જથ્થો પહોંચાડનાર મુખ્ય સૂત્રધારને ઝડપી પાડ્યો છે। આ અંગે ક્રાઇમ બ્રાન્ચના જેસીપી શરદ સિંઘલે જણાવ્યું હતું કે આ આરોપી ઉપર 12 ગુના નોંધાયેલા છે। આરોપી તેમજ તેનો ભાઈ અગાઉ સુરતમાં રહીને પણ ઘણા ગુના આચરી ચૂક્યા છે। આરોપી ગુજરાતમાં વિવિધ સ્થળે ગાંજો સપ્લાય કરતો હતો। આ લોકો ટ્રેનની ટોયલેટમાં ગાંજા લઈને આવતા હતા અને જ્યારે સ્ટેશન સુરત સ્ટેશનથી પહેલાં ટ્રેન ધીમે પડતી હતી ત્યારે આ બધા ઉધના અને આજુબાજુના ઇલાકામાં ગાંજા ફેંકતો હતો અને ત્યાંથી લોકલ ઉડિયનની મદદથી આ લોકો ભેગા કરતા હતા। પછી આ લોકો ટ્રક રોડ મારફતે પણ ગાંજાનો સપ્લાય કરવાનો શરૂ રાખ્યો હતો અને સુરતમાં પણ 800 કિલોનો કેસ કરવામાં પોલીસને સફળતા મળી હતી। અમે ત્યાં ઓડિશામાં ઇન્ફોર્મેશન મોકલી હતી અને ત્યાં પણ 2021માં 990 જેટલા કિલોગ્રામ ગાંજાનો કેસ થયા હતા। કહી શકે આ લોકો બહુ વ્યવસ્થિત રીતે નેટવર્ક ચલાવતો હતો। અહીંયા સુરતમાં પાંડેસરા, ઉધના અને પલસાના, કામરેજ આ બાજુ ગોડાઉન રાખતો હતો અને ત્યાંથી ગાંજા લાવીને ત્યાં સ્ટોર કરાવતો હતો અને પછી આ લોકો ત્યાંથી છૂટક બીજા જિલ્લામાં મોકલતો હતો।